આ ધોળીપોળથી આગળ આવતા દોદરા કોઠાની સામે જે કોળીવાળો વિસ્તાર છે ત્યાં દારૂનો ખુલ્લેઆમ આજે દારૂબંધી છે ગુજરાતમાં, છતાં પણ દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને ખુલ્લેઆમ મળે છે તમામ વ્યક્તિને। જ્યારે એ દારૂના કારણે ગઈકાલે જે રામાપીરનો જે ડાક ડમરૂનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં ખુલ્લેઆમ જે બુટલેગરો છે એ ખુલ્લેઆમ દારૂ પીને આવી અને પોતે છરી અને ગુપ્તી જેવા હથિયારો ખુલ્લેઆમ કાઢી અને જે આજે ડાક ડમરૂનો કાર્યક્રમ છે એ છિન્ન ભિન્ન કરી નાખ્યો છે। આજે દારૂના કારણે થઈ અને આખા વિસ્તારમાં જોવામાં આવે તો કોળીવાળાપરામાં આખો કાર્યક્રમ રહ્યો એ આખો બગડી ગયો, જેના કારણે થઈને તમામ આજે કોળીવાળાપરાના તમામ બહેનો, ઠાકોર સમાજના બહેનો તથા ભાઈઓ આજે ડીએસપી કચેરી રજૂઆત કરવા ગયા અને પ્રેમસુખ ડેલુ સાહેબને મળ્યા। પ્રેમસુખ ડેલુ સાહેબે એમ કહ્યું તાત્કાલિક ધોરણે એ કોઈ પણ દારૂ વેચતા હશે તો એને પકડી દેવામાં આવશે અને ક્યાંય એક ટીપુય દારૂ નહીં મળે એવી વિશ્વાસ અને ખાતરી આપેલી છે અને તમામ બુટલેગરોને તાત્કાલિક પકડી લેવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે। જો આ તાત્કાલિક આ બુટલેગરોમાં આજે પકડવામાં નહીં આવે ત્યાં સુધી આ તમામ ઠાકોર સમાજના ભાઈઓ તથા બહેનો છે એ અહીંયા પોલીસ સ્ટેશન બેસશે, જ્યાં સુધી અહીંયા નહીં લાવે ત્યાં સુધી અહીંયા બેસી અને એમની સામે ધરણા કરશે। દારૂ ગાંજાવાળાને બેયને મહેન્દ્રભાઈ વઢવાણ પોલીસે મળ્યા છે, વઢવાણ પીએસઆઈ સાહેબને મળ્યા છે અને પીએસ સાહેબે ખાતરી આપી છે તમે ચિંતા ના કરો, તમે રહ્યા એ તાત્કાલિક ધોરણે આ બુટલેગરોને અમે પકડી લઈશું અને કોઈ જગ્યાએ ટીપુક દારૂ નહીં મળે એવી ખાતરી આપી છે। અને અમને દારૂડીનો બહુ તરસ છે, કોઈ પણ અમે સારો કાર્ય કરવી તો અમારો કાર્ય સારો થતો નથી અને ખોટી રીતે અમને હેરાન કરે અને જીમ આવે એમ બોલે, કોઈ કહેવાય નહીં, માર પાછળ હોંડા હાકે તોય અમારે કઈ કહેવાતું નથી એમને, એટલો અમને તરાસ છે એમનો। તમે ક્યાં રજૂઆત કરવા? અમે જ્યાં હતા સુરેન્દ્રનગર થી અમે વઢવાણ પોલીસ સ્ટેશન આવ્યા છીએ। પોલીસ સ્ટેશન એમ કીધું કે તમે જાઓ, અમે કાર્યવાહી કરીશું, હવે પછી તમારો કોઈ બી કઈ કરે તો અમને ફોન કરજો। કાલે અમારો પ્રસંગ હતો, રામાપીરની મૂર્તિ પધરામણી કરી હતી ને અમે જમણવાર બધું રાખ્યું, ડાક ડમરું રાખ્યું હતું, બધું બગાડ્યું, દારૂ પીને બધું સર્યું કાઢી, ધોકા કાઢ્યા, બધું ઉથલ પાથલ કરી નાખી, બધા ભાગી ગયા બચારા ડાક ડમરું વાળા। અમે સુરનગર કરીને વઢવાણ પોલીસ સ્ટેશન કરી, પોલીસ કહે છે અમે કાર્યવાહી ચાલુ કરશું, હવે તમે તો જાઓ, નહીં કરશું, નહીં કરે પાછા જશું સુરનગર।